ઊંઝા ખાતે એપીએમસીની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે અને ખેડૂત પેનલનો દબદબો યથાવત રહ્યો છે અને ખેડૂત વિભાગના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથના ઉમેદવારોની જીત થઈ છે। તેમના સમર્થકોએ ઢોલ નગારાના સાથે જીતને વધાવી લીધી હતી। ઉલ્લેખનીય છે કે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં 14 બેઠક માટે 1042 મતદારો દ્વારા મતદાન કરાવવામાં આવ્યું હતું। ખેડૂત વિભાગમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ પ્રેરિત 10 ઉમેદવારો જીત તરફ આગળ હતા। જો કે જીત માટેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે। આ એપીએમસીમાં 5 વર્ષ જે વહીવટ ચલાવ્યો અને ખેડૂતોને જે સાથ આપ્યો અને એના પરિણામ રૂપે અમે અહીંયા વચ્ચે અપક્ષો સારી રીતે જીત્યા। એ બદલ આપ સૌ પત્રકારોને હું વંદન છે, આપનો આભારી, આપનો ઋણી। કારણ કે અમારી સેવાઓના લીધે ખેડૂતોને ભવિષ્યની અંદર સારી સેવાઓ મળે, સારી રીતે એમનો વિકાસ થાય, એ ધ્યેય તરફ ભાજપ પક્ષના ધ્યેય તરફ આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી આપણા જ એરિયાના આપણા જ અહીંના વતની હોવાથી એમની કીર્તિ કેવી રીતે વધે એ અમે લક્ષ્ય લઈ અને આગળ વધીશું। ગામડાના હામી અને ખેડૂતોના હામી કહેવાય એવા દિનેશભાઈ સાહેબ એમને 5 મેન્ડેટ આપ્યા હતા, તો એ સાથે મેન્ડેટના સાથે ગામડાના લોકો રહી કે દિનેશભાઈ ખેડૂતોના હામી હતા, એમને સાથ સમાધાન કરવાનું કહ્યું હતું અને બધાએ ખેડૂતોએ મત આપી અને સર્વાનુમતે આખી પેનલને જીત જાહેર કરી છે।